બોસ ગ્રુપ રણોલી ખાતે આવેલા બોસ ગ્રુપ દ્વારા જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શહેર અધ્યક્ષ ભાજપા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે જ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા। રક્તદાન શિબિરમાં રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। બીજાના જીવન માટે આ રક્ત કામ લાગે, ઉપયોગી થાય તે માટે જ તેવા શુભ આશીષ સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રણોલી ગામમાં સ્વામિનારાયણ મંદિર ખાતે અમે દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન રાખીએ છીએ। આ વખતે બીજેપી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અહીંયા હાજર હતા। ધર્મેન્દ્રસિંહ બાપુ જે ધારાસભ્ય છે વિધાનસભાના, એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત જ છે અમારી સાથે। દર વર્ષે અમે રાખીએ છીએ। આ વખતે ભાઈઓનો સરકાર અમને ફૂલ ખાસ મળ્યો છે, એટલે 200+ તો અત્યારે થઈ ગયા છે ડોનેટ, હજુ થશે 500 સુધી તો જશે અમારો આંકડો, એવું લાગી રહ્યું છે। આજે સન્ડે છે એટલે ધીરે ધીરે પબ્લિક આવી રહી છે। મારું નામ અજય મસ્કે। આજે સ્વામિનારાયણ મંદિરે બોસ ગ્રુપ દ્વારા રણોલી ગામમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમે છેલ્લા 2-3 વર્ષથી અમે આયોજન કરીએ જ છીએ। બીજા સમાજ સેવાના ઘણા બધા કામ કરીએ છીએ। આજે કેટલા લોકો બ્લડ ડોનેટ કર્યું? ઓછામાં ઓછા અત્યારે 200 યુનિટ પ્લસ થઈ ગયા છે અને હજુ થોડા વધારે થશે। અમારું ટાર્ગેટ 500 યુનિટનું છે। મુખ્ય અતિથિમાં કોણ કોણ ઉપસ્થિત છે? મુખ્ય અતિથિમાં ડૉક્ટર વિજય શાહ સાહેબ, ભાજપના પ્રમુખ, આપણા વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ બાપુ અને બીજા અન્ય મહેમાનો છે। શું નામ છે આપનું? દેવરાજ બારોટ, બોસ ગ્રુપ અધ્યક્ષ। આજે અમારા રણોલી સ્વામિનારાયણ મંદિર ખાતે બોસ ગ્રુપ દ્વારા 100 થી પણ વધારે બોટલનું આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। બ્લડ ડોનેશન કેમ્પ ખરેખર તો આ રક્તદાન એ મહાદાન છે। અમારા શહેરના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ, મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આખી બોસ ગ્રુપની ટીમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા નવા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું।